હેલો એવરીવન, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને અલગ પ્રકારનો સ્ટફ્ડ હાંડવો. આ હાંડવો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. ચીઝ, પનીર, સ્વીટકોર્ન અને કેપ્સિકમનું ખૂબ જ ટેસ્ટી સ્ટફિંગ સાથે ઇન્સ્ટન્ટ બનશે. તમારે આમાં ન તો દાળ ચોખા પલાળવાના કે ના તો ફર્મેન્ટેશન કરવું પડશે. બાળકોના ટિફિન માટે, સવારના નાસ્તામાં કે રાતના ડિનર માટે પરફેક્ટ છે. એકદમ ઓછા તેલમાં બનતો આ હાંડવો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં બેટર માટે એક મિક્સિંગ બાઉલ લેશું. એમાં 1 કપ રવો એડ કરશું. આ બોમ્બે રવો છે, જે ઉપમા અને શીરા માટે વાપરીએ છીએ એ જ મેં લીધો છે. એ જ કપના માપથી અડધો કપ બેસન લીધો છે અને 1 મોટી ચમચી ચોખાનો લોટ લીધો છે. ચોખાનો લોટ લેવો ટોટલી ઓપ્શનલ છે, પણ ચોખાના લોટમાંથી ક્રિસ્પીનેસ થોડી વધારે મળશે. હવે એ જ કપના કે વાટકીના માપથી અડધો કપ દહીં લીધું છે. દહીં ખાટું લેવું ખૂબ જ જરૂરી છે અને એ જ વાટકી ભરીને મેં પાણી લીધું છે. અહીંયા પાણી મેં 1 કપ લીધું છે. ટૂંકમાં 1 કપ રવો, અડધો કપ બેસન, 1 ચમચી ચોખાનો લોટ, અડધો કપ દહીં અને 1 કપ પાણી ઉમેરી સ્મૂથ એવું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. એકદમ એક સરખું વિસ્ક કરી લેવાનું, જેથી લમ્પ્સ ના રહે. હવે એને 5 થી 10 મિનિટ જેવું રેસ્ટ પર મૂકશું. ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ. સ્ટફિંગ માટે એક બાઉલ લેશું. એમાં અડધો કપ એડ કરશું સ્વીટકોર્ન, 1 કપ મોઝરેલા ચીઝ એડ કરી રહી છું, અડધો કપ બારીક સમારેલા કેપ્સિકમ એડ કરશું. ચીઝ, કોર્ન અને એની સાથે કેપ્સિકમનું કોમ્બિનેશન અલ્ટિમેટ લાગે છે. હાંડવાને વધુ હેલ્ધી બનાવવા માટે 1 કપ પનીર એડ કરી રહી છું. હવે સિઝનિંગમાં હું અહીંયા અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશ, ચાટ મસાલો એડ કરીશ, ચીલી ફ્લેક્સ એડ કરશું અને સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. થોડી કોથમીર પણ સાથે એડ કરી લેશું. આ સ્ટફિંગમાં તમે પિઝા સિઝનિંગ, ઇટાલિયન સિઝનિંગ, મિક્સ હર્બ્સ, પેરી પેરી મસાલો, ઘણી ટાઈપના વેરિએશન કરી શકો છો. તમારી ચોઈસના હિસાબે તમે એ એડ કરી લો. હું એકદમ સિમ્પલ સિઝનિંગ કરીશ. બધું સરસ રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી છે. તો અહીંયા બેટરે પણ રેસ્ટ લઈ લીધો છે. તો એકવાર મિક્સ કરી લઈએ. તો રવો એકદમ સરસ રીતે ફૂલી ગયો છે, એટલે થોડા પાણીની જરૂર પડશે. 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરશું અને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લઈએ. તો આ રીતનું બહુ પાતળું પણ નહીં અને જાડું પણ નહીં, મીડિયમ કન્સિસ્ટન્સીવાળું હાંડવાનું બેટર તૈયાર છે. હવે એમાં 1 ચમચી આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરશું. થોડી હળદરનો પાવડર નાખશું, લાલ મરચાંનો પાવડર એડ કરશું, ધાણા જીરાનો પાવડર નાખશું, થોડી કોથમીર નાખશું અને સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. અને છેલ્લે બધા સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ નાખશું. ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું. સરસ રીતે બેટર મિક્સ થઈ ગયું છે. તો હવે જ્યારે હાંડવો બનાવવા માટે આપણે તૈયાર હોઈએ ત્યારે 1 ટીસ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરશું અને 2 ટીસ્પૂન જેટલું પાણી એડ કરી એને એક્ટિવેટ કરી લઈએ. સરસ મિક્સ થઈ ગયું છે. હવે એક નોનસ્ટિક તવો લઈ લેશું. એમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરશું અને તેલને ગરમ થવા દેશું. તેલ સરખું ગરમ થઈ જાય એડ કરશું 1 ચમચી રાઈ. રાઈ તતડે એટલે 1 ચમચી સફેદ તલ એડ કરશું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું અને કઢી પત્તો નાખશું. વઘારને આ રીતે તવામાં થોડો સ્પ્રેડ કરી લેશું. હવે બેટરમાંથી 2 થી 3 લેડલ જેટલું બેટર લઈ તવા પર સ્પ્રેડ કરશું. બહુ થીક નથી રાખવાનું, કારણ કે હજુ આપણે આના ઉપર સ્ટફિંગ મૂકી બીજું લેયર કરશું, એટલે તમે તમારી પસંદગીના પ્રમાણે થિકનેસ એડજસ્ટ કરી શકો છો. હવે બેટર સરસ રીતે પથરાઈ ગયું છે. તો ફક્ત 1 થી 2 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર કવર કરી એને સેટ થવા દેશું. 2 મિનિટ થઈ ગઈ છે. પહેલું લેયર ઓલમોસ્ટ સેટ થઈ ગયું છે. હવે એની ઉપર આપણે સ્ટફિંગ જે બનાવીને રાખ્યું હતું એ પાથરી દેશું. તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે એડ કરો. એકવાર સરસ રીતે પથરાઈ ગયા પછી ચમચીની હેલ્પથી એને ઇવનલી સ્પ્રેડ કરી લેશું, જેથી સ્ટફિંગ ખાતી વખતે દરેક બાઇટ્સમાં આવે. સ્ટફિંગ પણ સેટ થઈ ગયું છે. તો એની ઉપર બેટર સ્પ્રેડ કરી લઈએ. બહુ વધારે થિકનેસ નહીં રાખીએ, નહીંતર આઉટર લેયરનો જ વધારે ટેસ્ટ આવશે, સ્ટફિંગનો નહીં આવે. એટલે જેટલું સ્ટફિંગ કવર થઈ જાય એટલું કવર કરી એને સરસ રીતે પાથરી દઈએ. હવે એને ઢાંકી અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે કૂક કરશું. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. તો જુઓ, ઉપરની સરફેસ એકદમ ડ્રાય થઈ ગઈ છે. ત્યારે જ એને એજીસ પર ચમચો લગાવીને અલગ કરી લેવાનો. તો જુઓ, તવા પર હાંડવો ઇઝીલી ગ્લાઇડ થઈ રહ્યો છે. તો એને પલટી લઈએ. જો તમને ડાયરેક્ટ ના ફાવે તો એક પ્લેટ લઈ તવા ઉપર ઢાંકી અને ફ્લિપ કરી શકાય છે. તો જુઓ, અહીંયા મેં ફ્લિપ કરી લીધો છે અને હવે તવાને હલકો ચલાવીને હાંડવાને સરખો કરી લઈએ. ઉપરથી 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરશું. ટોટલી ઓપ્શનલ છે. નોનસ્ટિક તવો લીધો છે એટલે તેલની જરૂર નહીં પડે. એને કવર કર્યા વગર સ્લો ફ્લેમ પર બેક સાઈડ પર ગોલ્ડન કલર આવે ત્યાં સુધી પકવીએ. તો જુઓ, 2 થી 3 મિનિટમાં એકદમ સરસ રીતે પેનને છોડવા માંડ્યું છે.
તો એને પ્લેટમાં નીકાળી લઈએ. હાંડવાને બને એટલો ક્રિસ્પી રાખવાનો તો જ ખાવાની મજા આવશે. ગરમ હોય ત્યારે જ આ રીતે હાંડવાના 4 પીસીસ કરી લેવાના અને તરત જ તમારે એને સર્વ કરવાનો. બહુ જ ટેસ્ટી, ખૂબ સિમ્પલ એવા આ હાંડવાને તમે લીલી ચટણી, ટમેટો કેચઅપ કે ચાની સાથે સર્વ કરી શકો છો. બાળકોને લંચ બોક્સમાં કે ટિફિનમાં આપી શકાય એવી આ ડીશ છે. એકદમ ઇઝી, ન દાળ ચોખા પલાળવાના કે ન આથાની ઝંઝટ, બહુ જ ઝટપટથી બની જાય એવો આ હાંડવો છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક્સ ફોર વોચિંગ.